नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सवसाहुणम् एषो पंचनमोकारो सवपावपणासनो मंगलाणं च सवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरान्धानामज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः महादेव्याकुक्षरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। आ સમયસાર આપણે ગાથા 89 સુધી પૂરી કરી અને હવે ગાથા 90 ગાથામાં એમ કહે છે કે એનાથી છે ઉપયોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને કે આત્માનો ઉપયોગ જો કે તે શુદ્ધ નિર્મળ એક ભાવરૂપ છે એટલે કે આત્માનો જે ઉપયોગ છે એટલે કે દ્રવ્યાર્થિક નહીં આત્મા શુદ્ધ છે નિશ્ચયની આત્મા શુદ્ધ જ છે એ ખરેખર વસ્તુ સ્વરૂપ તો એમ છે પણ અનાદિકાળથી આ ઉપયોગ ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ વિકારી ભાવોને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે તો ઉપયોગ એટલે આત્મા એ ઉપયોગરૂપ આત્મા જે ત્રણ ભાવને કરે અનાદિકાળથી આ જીવ ત્રણ પ્રકારના મિથ્યા ભાવોને કરે છે નિગોદથી માંડી અને અત્યાર સુધી એટલે કે જ્યાં સુધી જ્ઞાન અવસ્થા પ્રગટ ન થાય ત્યાં સુધી એ આ ઉપયોગ છે ત્રણ પ્રકારનો થાય છે એટલે કે મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર અને મિથ્યા દર્શન આ ત્રણેય અનાદિકાળથી આ જીવને ચાલુ ને ચાલુ છે અને એટલે અહીંયા પછીની ગાથામાં કહે છે કે જે ઉપયોગ આત્મા કરે તે ઉપયોગનો આત્મા કરતા થાય છે એટલે આ 91 ગાથામાં એ પ્રમાણે કહ્યું છે કે હવે આત્માને ત્રણ પ્રકારના વિકાર પરિણામનું કરતા પણ હોય ત્યારે પૂતગલ દ્રવ્યો પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે એટલે અહીંયા એવું નક્કી કરી દીધું એનો કથાર્થ કે આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે આ સ્પષ્ટ વાત કરી કે આત્મા જે ભાવને કરે એ ભાવનો એ કરતા થાય તો આત્મા બે જ પ્રકારના ભાવ કરે કાં તો શુદ્ધ ભાવ કરે એટલે કે પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પોતે પરિણમે અગર તો અશુદ્ધ ભાવ કરે એટલે કે અશુદ્ધ ભાવ એટલે શુભ કે અશુભ ભાવ કરે કાં તો એ પોતે શુભાશુભ ભાવનો કરતા થાય અગર તો મિથ્યા જ્ઞાન અજ્ઞાન અવસ્થાની અંદર તે મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર અને મિથ્યા દર્શનનો કરતા છે અને આ શુભ ને અશુભ ભાવ કરે છે તો શુભ અને અશુભ મિથ્યાત્વ સહિતના શુભ અને અશુભ ભાવ અજ્ઞાની જીવ અનાદિકાળથી કરે છે તો આ ભાવનું નિમિત્ત પામીને એની સાથે કર્મનો બંધ થાય છે કર્મ બંધાય છે શા માટે કે આ રાગાદી ભાવ આત્મામાં થાય છે એનું નિમિત્ત પામીને આ પૂતગળ પરમાણુઓ જે છે એ કર્મ રૂપે પરિણમી જાય છે એ રીતે અને તે કરતા થતાં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મ પણ પરિણમે છે હવે અહીંયા આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આત્મા પૂતગલ કર્મને કરે છે એટલે પૂતગલ કર્મનો કરતા નથી પણ આત્માનો અજ્ઞાની આત્માનો જે રાગાદી ભાવ છે તે આ પૂતગલ કર્મમાં નિમિત્ત થાય છે પૂતગલ પોતે પોતાની સ્વશક્તિથી કર્મ રૂપે
8 પ્રકારના કર્મ રૂપે પોતાની શક્તિથી પોતે પરિણમે છે। પૂતગલ કર્મ જળ કર્મ છે, એને જીવ એવો આત્મા કરતાપણે કરી શકે નહીં, પણ આત્માના જે શુભ કે અશુભ પરિણામ થાય છે તેનું નિમિત્ત પામીને આ પૂતગલ દ્રવ્ય પોતે સ્વયં પોતાની નિજ શક્તિથી કર્મ રૂપે 8 પ્રકારના જ્ઞાનાવરણાદિ 8 પ્રકારના કર્મ રૂપે પોતે પોતાથી પરિણમે છે। આત્મા પૂતગલ કર્મનો કરતા નથી, આત્માનો રાગાદિ ભાવ પણ પૂતગલ કર્મનો કરતા નથી। આત્માનો રાગાદિ ભાવ છે એ પૂતગલ કર્મમાં નિમિત્ત માત્ર છે। આ વાત યથાર્થ બરાબર સમજવી જોઈએ। પૂતગલનો જીવ કદી બીજા દ્રવ્યનું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ પણ કરી શકે ને એવો અબાધિત નિયમ છે, તો એ નિયમ ફરે નહીં। જીવ કોઈ દિવસ અજીવને કરતાપણે કાંઈ કરે નહીં, અજીવ કોઈ દિવસ જીવને કરતાપણે કાંઈ કરે નહીં। જીવ કે અજીવ એ બંનેના પરિણામમાં જીવ વગર તો અજીવ એકબીજાને નિમિત્ત થઈ શકે, આ સિદ્ધાંત છે। આ સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારનો 3 કાળમાં ફેરફાર થઈ શકે નહીં। તો આ પ્રમાણે વાત કરી। હવે 92 ગાથામાં કહે છે, હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે। તો કર્મ શાથી બંધાય છે? તો અજ્ઞાન ભાવથી કર્મ બંધાય છે। જ્યાં સુધી અજ્ઞાન ભાવ નથી, એટલે કે જ્યાં સુધી મિથ્યાત્વ નથી ત્યાં સુધી કર્મ છે નહીં। તો મિથ્યાત્વ જ્યાં સુધી ત્યાંથી કર્મનો બંધ પડે છે ને પડે જ છે। એ વાત અહીં સ્પષ્ટ કરે છે। પરને કરે જે નિજ રૂપ તો નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક પણ। મિથ્યા દ્રષ્ટિ શું કરે છે કે પરદ્રવ્યને પોતાના રૂપ કરે છે અને પોતાને પરદ્રવ્ય રૂપ કરે છે। એટલે કે પોતે પરરૂપ થાય, એટલે કે હું આ કુટુંબ મારું, હું એ કુટુંબનો, આ ઘર મારું, આ પૈસા મારા, આ બીજી જે કંઈ વસ્તુઓ છે એ મારી, અને આ પત્ની મારી ને હું પત્નીનું। તો પોતાને પરરૂપ કરે અને બીજાને, તો એ તો અજ્ઞાન અવસ્થાનું કામ છે। એટલે મિથ્યા દ્રષ્ટિ, અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતની વાત છે, અહીંયા મિથ્યાત્વ રહિતની કોઈ વાત નથી। મિથ્યાત્વ સહિત જે જીવ છે એ અજ્ઞાની જીવ છે, એને અજ્ઞાની જીવ પરદ્રવ્યને પોતાપણે માને છે અને તેથી એને 8 કર્મનો બંધ પડે છે। એટલે કે તેથી એ રાગાદિ ભાવ કરે છે અને રાગાદિ ભાવનું નિમિત્ત પામીને કર્મ સ્વયં પોતે પરિણમી અને આત્માના પ્રદેશો સાથે એ જોડાયેલા રહે છે। તો અહીંયા એ વાત કરી, અહીંયા તો મુખ્ય વાત કરી દીધી કે ભાઈ કર્મ કેમ બંધાય, કે પરને પોતાના પણ કરે અને પોતાને પરરૂપ જે કરે એ હંમેશા એવો એ અજ્ઞાની જીવ છે। અજ્ઞાની જીવ વિના જ્ઞાની તો કોઈ દિવસ પરને પોતા રૂપ કરે નહીં અને પરને પોતા રૂપ કરે ને પોતે પરરૂપ થાય નહીં, પણ અજ્ઞાન અવસ્થાની અંદર આ જીવ અનાદિકાળથી પરને પોતાના રૂપ, એટલે આ શરીર તે મારું, હું આ શરીરનો, આ કુટુંબ આદિને મારામાં આમાં કંઈ ભેદ નહીં, તો આ પ્રમાણે પોતાને પરરૂપ કરે ને પરને પોતાના રૂપ કરે। એ જ અનાદિકાળથી આ જ્ઞાનનું લક્ષણ છે ને એથી આ જીવ કર્મથી બંધાય છે અને કર્મનું ફળ તો દુઃખરૂપ જ છે। તો અનાદિકાળથી આ જીવ દુઃખી થઈ રહ્યો છે, કારણ કે આ એક જ છે કે મિથ્યાત્વ છે। મિથ્યાત્વ એને આ પ્રમાણે કરાવે છે, પરને પોતા જે પોતાનું કદી ન થઈ શકે એવું જે પર એને આ પોતારૂપ માને કરે શું કહે, જીવ અજીવ થઈ જાય ને અજીવ જીવ થોડો થઈ જાય છે। જીવ માને કે આ શરીર મારું, એથી કે શરીર એનું થોડું થઈ જાય છે, પણ માન્યતા કરે છે, તો એ માન્યતા જે છે દુઃખરૂપ છે। તો અહીં એ વાત કરી છે કે અજ્ઞાની જીવ પરને પોતાના રૂપ કરે છે અને પોતાને પરરૂપ કરે છે, તેથી એ અનાદિકાળથી કર્મનો કરતા થઈ રહ્યો છે। હવે 93 ગાથામાં પાછું સ્પષ્ટ કરે છે કે જ્ઞાની શું કરે છે ત્યારે, તો કે પરને ન કરતો નિજ રૂપ નિજ આત્માને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકાર કર્મનો એમ જ બને। અહીંયા જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું કે જ્ઞાની કોઈ પરદ્રવ્યને પોતાનું રૂપ માનતો નથી, કોઈ દ્રવ્યને પોતાના રૂપ માનતો નથી અને પોતે કોઈ પરદ્રૂપ થતો નથી। એટલે કે હું આ કુટુંબનો અને આ કુટુંબ મારું એથી કોઈ ભાવ જ્ઞાનીનો હોતો છે નહીં। તો જ્ઞાની માટે જ્ઞાની
કર્મને બાંધતો નથી. અહીંયા જ્ઞાનીનો અર્થ સમ્યક જ્ઞાન સમજવાનું છે. ચોથે ગુણસ્થાનથી આ જીવ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરે ત્યારે એને એ પોતે જ્ઞાની છે, ભલે જગન્ય જ્ઞાની છે પણ એ જ્ઞાની છે એવી છાપ ચોથે ગુણસ્થાનકથી લાગે અને ત્યારથી જ એ કર્મનો અકર્તા થાય છે. એટલે કે પછી ચારિત્ર મોહને હિસાબે અલ્પ કર્મનો બંધ પડે છે, પરંતુ નિર્જરા વધારે હોવાથી અને ઈચ્છાપૂર્વક એ કોઈ પણ ભાવમાં પોતાપણું કરતો નહીં હોવાથી કર્મનો બંધ અતિ અલ્પ બંધ પડે છે. તેથી એ અલ્પબંધને બંધ ગણ્યો નથી, કેમ કે જેને સમ્યક દર્શન થાય એને ધીરે ધીરે સમ્યક ચારિત્ર થયા વિના રહે જ નહીં. તો અહીંયા તો મિથ્યાત્વ સહિતની વાત છે, મિથ્યાત્વ રહિતના કર્મની વાત કરી જ નથી. આચાર્ય દેવે અજ્ઞાની એટલે મિથ્યાત્વ સહિત અને જ્ઞાની એટલે મિથ્યાત્વ રહિત. તો જે મિથ્યાત્વ રહિત એવા જે જ્ઞાની એટલે સમ્યક જ્ઞાન જેને પ્રગટ થયું છે, સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે અને સમ્યક ચારિત્રનો અંશ જેને પ્રગટ થઈ ગયો છે, એવા ચોથે ગુણસ્થાને કે સ્થિત એવો જ્ઞાની એ પોતે કર્મના કર્તા એટલે કે રાગાદિભાવના કર્તા છે નહીં, અને તેથી રાગાદિભાવના પોતે કરે નહીં. રાગાદિભાવના એ દ્રષ્ટા છે એટલે એ કર્મના કર્તા છે નહીં. મિથ્યાત્વ ગયું છે એટલે હવે કર્મના એ કરતા રહ્યા નથી. એટલે જે અલ્પ બંધ પડે છે ચારિત્ર મોહનો એ અહીં ગણવામાં આવ્યો નથી. તો આ વાત ખાસ સિદ્ધાંતની વાત છે. આ બે ગાથા જ્ઞાનીને અજ્ઞાનીને બતાવતી આ 92 ને 93 ગાથા જ્ઞાનીને અજ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે. 92 ગાથા અજ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે અને 93 ગાથા જ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે. તો જ્ઞાનીનું અહીં લક્ષણ બતાવી દીધું જે પરને પોતાના રૂપ નથી કરતો અને અજ્ઞાની પરને પોતાનું રૂપ કરે છે. આ ભેદ છે. તો એ ભાત અહીંયા બે ગાથાની અંદર બતાવ્યો. અને હવે 94 ગાથાની અંદર વાત કરે છે કે હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેનો ઉત્તર કહે છે. હું ક્રોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ ભાવનો કરતા પરી. 3 પ્રકારનો આ ઉપયોગ. હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા એ ઉપયોગ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. ટૂંકમાં અહીંયા હવે થોડીક વિશેષતાથી સ્પષ્ટતાથી વાત કરી. પહેલાં મેં એમ કહ્યું આગલી ગાથાઓમાં કે જે જીવ 3 પ્રકારના ભાવને કરે છે એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અને મિથ્યા દર્શન રૂપ જે ભાવ કરે છે એનું કરતા છે. હવે એ જ વાત અહીંયા ક્રોધાદિ ભાવ મૂકીને કરવામાં આવી છે. એ જ પ્રમાણે 95મી ગાથામાં કહ્યું છે કે હું ધર્મ આદિ વિકલ્પે ઉપયોગ 3 વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ ભાવનો કરતા બને. અને જ્યારે ધર્માસ્તિકાયનો વિકલ્પ એટલે કે ધર્માસ્તિકાય છે એવો જે વિકલ્પ છે એ પણ અપેક્ષા કર્મનો કારક છે. એટલે થોડું કાંઈ વિસ્તારથી કહ્યું છું. ટૂંકમાં વાત એક જ છે કે અજ્ઞાન અવસ્થામાં જીવ મિથ્યાત્વ સહિત અવસ્થાની અંદર જીવ શુભાશુભ ભાવનો કરતા છે અને તેથી કર્મનું નિમિત્ત પામીને ત્યાં કર્મ બંધાય છે. એટલે વ્યવહારથી એ કર્મનો કરતા છે એમ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે આ વાત થઈ. હવે અહીં 96 ગાથામાં વાત કરે છે. હવે અહીંયા વાત કરે છે કે જીવ મંદ બુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજ રૂપ કરે, નિજ આત્માને પણ એ રીતે અજ્ઞાન ભાવે પર કરે. આ એક જ પ્રકારની વાત કરી છે અહીંયા કે આ રીતે મંદ બુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાન ભાવથી પર દ્રવ્યોને પોતાના રૂપ કરે છે અને પરને પોતાને પરરૂપ કરે છે. એટલે કર્તાપણાનું મૂળ છે. આ શું કહ્યું કે પરને પોતાનું રૂપ કરવું, પોતાને પરરૂપ કરવું એ કર્તાપણાનું મૂળ છે. એટલે કે અજ્ઞાનનું મૂળ છે, એટલે કે સંસારનું મૂળ છે. એ વાત અહીંયા ફરી આચાર્ય દેવ સ્પષ્ટ કરી છે. અને હવે 97મી ગાથાની અંદર કહે છે કે તેથી એ સિદ્ધ થયું કે અજ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે એમ હવે કહે છે. હવે આ 97મી ગાથામાં 96 ગાથાથી બીજી વાત જ્ઞાનીની વાત કરે છે. એ કારણે આત્મા કયો કરતા સૌ નિશ્ચય વિધે એ જ્ઞાન જેને થાય તે છોડે સકળ કર્તૃત્વને. આ પ્રમાણે આ કારણથી નિશ્ચયના જાણનારા એવા જ્ઞાનીઓએ તે આત્માને કરતા કહ્યો છે. આવું નિશ્ચયથી જે જાણે છે તે સર્વ કર્તૃત્વને છોડે છે.
अहींया तो ए वात करी के आगली गाथामां कह्युं के अज्ञान अवस्थामां जीव कर्मने करे छे, एटले के व्यवहारथी कर्मने करे छे। रागद्वेषादि भावने अज्ञान अवस्थामां करे छे अने रागद्वेष भावનું નિમિત્ત પામીને કર્મનો બંધ થાય છે। તો અહીંયા એ સિદ્ધાંતની વાત મૂકી દીધી કે આ પ્રમાણે કહ્યું, શું કહ્યું કે આ પ્રમાણે જે જીવ યથાર્થ સમજે કે અજ્ઞાન, મારું અજ્ઞાન છે એ જ કર્મનું કારક છે અને હું પરને પોતાના રૂપ કરું છું અને પરને પોતાના કરું હું પરરૂપ થાઉં છું, તો આ વાત છે એ કરવા યોગ્ય નથી એવું યથાર્થ જે સમજી જાય તો તે આવો કર્મનો ભાવ છોડી દે। તો અહીંયા આચાર્ય દેવે આ વાત સ્પષ્ટ કરી છે કે ભાઈ રાગાદી જે ભાવ થાય છે એથી હવે તું એ રાગાદી ભાવ ન થાય, એ આ પરમાં પોતાપણું ન કર તો તને રાગાદી ભાવ નહીં થાય અને તેથી કરીને આ અજ્ઞાન અવસ્થા થારી છે એ અજ્ઞાન અવસ્થાનો નાશ થઈ જશે। તો આ પ્રમાણે 97 ગાથામાં વાત કરી। હવે વાત આખી વ્યવહારની એટલે જુદી વાત હવે આવે છે। 98 ગાથામાં અહીંથી વાત જુદી આવે છે। શું કહે છે? અત્યાર સુધી બે વાત કરી આચાર્ય દેવે। આ કર્તા કર્મ અધિકારની અંદર મુખ્યપણે 4 વાત કરીએ, આપણે પહેલાં કહી ગયા છીએ। તો એક તો જ્ઞાન અવસ્થામાં જીવ પોતાના ભાવનો કરતા છે, અજ્ઞાન અવસ્થામાં એટલે કે મિથ્યાત્વ સહિતની અજ્ઞાન અવસ્થાની અંદર જીવ પોતે શુભાશુભ પરિણામનો કરતા છે અને એ શુભાશુભ પરિણામનું નિમિત્ત પામીને પૂતગલ કર્મ પોતાની સ્વશક્તિથી કર્મરૂપ પરિણમે છે। એટલે વ્યવહારથી આત્માને દ્રવ્ય કર્મનો કરતા પણ કહેવામાં આવ્યો છે। આ 3 વાત થઈ ગઈ। અત્યાર સુધી 3 વાત થઈ। હવે આ ચોથી વાત હવે કરે છે કે જગતની અંદર વ્યવહારથી કહેવામાં આવે છે કે આ જીવ છે એ ઘટ પટ રથ આદિ બધી મકાન આદિ રોટલી દાળ ભાત આ બધી ક્રિયાઓ પોતે કરે છે। વ્યવહારથી કહેવામાં આવે છે તો એ તો માત્ર ઉપચાર કથન છે અને એ વાત અહીંયા હવે અહીંયા 98 ગાથાની અંદર આ ચોથી વાત કરવામાં આવે છે। 3 વાત પૂરી થઈ। 3 વાતમાં એક વાત જ્ઞાની પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, એક અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાના રાગાદી ભાવને કરે છે। આ તો એની પર્યાયમાં 2 વાત થઈ। હવે વ્યવહારથી આ જીવ રાગાદી ભાવ કરે છે એનું નિમિત્ત, આ જીવ રાગાદી ભાવ કરે છે એનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે। કર્મ તો પૂતગળ છે એટલે વ્યવહારથી આ જીવ પૂતગલ કર્મનો કરતા છે, એવી આ ત્રીજી વાત થઈ ગઈ। હવે ચોથી વાત કરે છે કે આ જીવ શું ઘટપટ આદિ દ્રવ્યને ઉપચારથી માત્ર કરે છે, ખરેખર કરતો નથી। માત્ર જે જીવનો રાગ છે એ માત્ર આ ઘટપટ આદિ પદાર્થમાં નિમિત્ત માત્ર રાગ છે, નિમિત્ત માત્ર થાય। ઘટ ઘડો કરવાનો રાગ, એ રાગ છે એ ઘડો કરવાની અંદર નિમિત્ત માત્ર થાય છે, પણ જીવ ઘડો કરે નહીં। 3 કાળમાં કોઈ દિવસ જીવે ઘડો કર્યો જ નથી, કોઈ પરદ્રવ્યની ક્રિયા જળની ક્રિયા જીવે કરી નથી। એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે ઘટપટ રથાદિક વસ્તુઓ કર્ણો અને કર્મો બળી નો કર્મ વિવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી। આ સ્પષ્ટ વાત કરી દીધી છે। ખરેખર નહીં, વ્યવહારથી। શું વ્યવહારથી કરે છે? વ્યવહારથી અર્થાત વ્યવહારી લોકો માને છે, એટલે કે સંસારી લોકોની આ માન્યતા છે, જ્ઞાનીની આ માન્યતા નથી। જ્ઞાની એવું માનતા નથી, સંસારી મિથ્યાદ્રષ્ટિજીવો એવું માને છે કે જગતમાં આત્મા ઘડો કપડું રથ ઇત્યાદિ વસ્તુઓને વળી આ ઇન્દ્રિયોને પોતે જાણે કરે છે અને અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્ય કર્મોને અને શરીરાદિ નો કર્મને કરે છે। એટલે કે શરીરની ક્રિયા આત્મા કરે છે, પરદ્રવ્યરૂપ જે દ્રવ્ય કર્મ છે એ પણ આત્મા બાંધે છે અને ઘટપટ રસદય આ પણ આત્મા કરે છે। એવો અજ્ઞાનીઓનો રૂઢ વ્યવહાર છે। ખરેખર આમાંનું કંઈ આત્મા કરી શકતો નથી, પણ વ્યવહારથી આને કરે છે એમ કહેવામાં આવે છે। ઇન્દ્રિયોની જે કોઈ ક્રિયા, એ ક્રિયા પણ આત્માની કોઈ પણ ક્રિયા છે નહીં। રાગાદી ભાવ ઇન્દ્રિય દ્વારા જે થાય છે એ કોઈ આત્માની ક્રિયા છે નહીં।
तो શરીરની કોઈ પણ હાથ હલાવવો, ઊંચો કરવો, નીચો કરવો, હાલવું, ચાલવું એ કંઈ આત્માની ક્રિયા છે નહીં. એ બધી શરીરની ક્રિયા છે. એ શરીરની ક્રિયાનો આત્મા કરતા છે જ નહીં, ખરેખર છે જ નહીં. પણ વ્યવહારથી કહેવાય કે આ હું ચાલ્યો, હું ગયો, હું અહીં ગયો, અહીંયા ગયો, એ બધી વાતો બધી વ્યવહારની છે. તો અહીં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે વ્યવહારી લોકો માને છે કે જગતમાં આત્મા ઘડો, કપડું ઇત્યાદિ વસ્તુઓને અને અનેક પ્રકારના ક્રોધાદી દ્રવ્ય કર્મ, અહીં દ્રવ્ય કર્મ વાત લીધી છે, અને શરીર આદિ નો કર્મને કરે છે. તો એ વાત અહીં આગળ વધારે કહે છે કે ભાઈ આ તું માને છે સાચું નથી. એ વાત અહીંયા 99 ગાથામાં સ્પષ્ટ કરવામાં આવી છે કે જો આ આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી, તેથી તે તેમનો કરતા નથી. અહીં હવે સિદ્ધાંતની વાત આવી કે આ આત્મા જો પરને કરે એટલે કે જે અજીવ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, એ દ્રવ્યને જો કરે તો પછી કરતા થઈને, તો પછી જીવને અજીવમાં કાંઈ ભેદ રહે નહીં. કેમ કે કર્તા કર્મ સંબંધ એક દ્રવ્યમાં જ હોય છે, તાદાત્મ્ય સંબંધ છે. એ તો દ્રવ્ય, જે દ્રવ્યમાં જે ક્રિયા થાય એ ક્રિયાનું એ દ્રવ્ય જે છે એ જ કરતા છે, બીજું કોઈ દ્રવ્ય કરતા નથી. એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરી શકે નહીં. એક દ્રવ્યની બીજું દ્રવ્ય ક્રિયા ન કરી શકે એ જૈનનો સિદ્ધાંત છે. એમાં કોઈ પણ પ્રકારને કંઈ ફેરફાર થઈ શકે નહીં. પણ વ્યવહારથી આ વાતો કહેવામાં આવે કે જીવ પોતે ઘર, નગર, શરીરની બધી ક્રિયાઓ કરે. આ મોટું મોટું ઘર બનાવી દઈએ, મોટા બંગલા બનાવી દઈએ, બધા એરોપ્લેનો ચલાવી દઈએ, મોટા કારખાના કરી દઈએ, ધંધા કરી દઈએ, એ બધી વાતો એમાંનું કાંઈ આત્મા કરી શકે નહીં. પણ વ્યવહારથી લોકો માને શરીરની ક્રિયા, ખાવું, પીવું, નાચવું, કૂદવું, બોલવું, એમાંની કોઈ પણ ક્રિયા આત્માની છે જ નહીં. એ બધી જળની ક્રિયા છે, એક પણ ક્રિયા આત્માની છે જ નહીં. તો એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે કે જો આમ કરે તો દૂષણ લાગે. કેમ કે બે દ્રવ્ય રહે જ નહીં. હવે એ 100મી ગાથામાં કહે છે કે બહુ આ સ્પષ્ટ, હવે વધારે સ્પષ્ટ કરે છે આ વાતને. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે ઉત્પાદકો ઉપયોગ યોગો તેમ નવ કરતા બને. બહુ સ્પષ્ટ વાત કરી આચાર્ય દેવે કે જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ વસ્તુઓને કરતો નથી, કોઈ પરદ્રવ્યની ક્રિયા આત્મા કરતો નથી. હું સ્પષ્ટ આ 16મી ગાથામાં આચાર્ય દેવે બતાવી દીધું છે. પણ શું થાય છે કે પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો કરતા જીવ થાય છે. ખરેખર તો જીવને જે રાગાદી ઘડો કરવાનો ભાવ કુંભારને થયો, તો એ કુંભારનો જે રાગ છે એ ઘડામાં નિમિત્ત છે, કુંભારનો જીવ નિમિત્ત નથી. એ વાત હવે આની પછીની ગાથામાં પણ સ્પષ્ટ કરશે. કેમ કે જો આત્મા એ ઘડામાં જો નિમિત્ત થાય તો પછી સિદ્ધનો આત્મા અને શુદ્ધ આત્મા પણ નિમિત્ત થઈ જાય, એ મોટો દોષ આવે. એટલે અહીંયા આચાર્યએ બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે કે જીવનો જે રાગાદી ભાવ છે, એટલે કે કુંભારનો ઘડો કરવાનો જે રાગ ભાવ, એ કુંભાર જ્યારે ઘડો કરે, એટલે કે કુંભાર તો ઘડો કરતો નથી, માટી ઘડો કરે છે, માટી જ ઘડા રૂપે પરિણમે છે. તો એ વખતે કુંભારનું કામ કેટલું? ફક્ત એનો રાગ કર્યો એટલું, અને રાગનું નિમિત્ત પામીને ઘડાની ઉત્પત્તિ થાય છે, અને માટી પોતે ઘડારૂપ પરિણમે છે. તો માટી એ ઘડાની કરતા છે, કુંભાર ઘડાનો કરતા નથી. આ વાત બેસવી બહુ કઠણ, પણ બેહાડે છૂટકો. એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં 100 આ ગાથામાં ને 101માં બહુ સ્પષ્ટતા પાછી વધારે કરે છે. જ્ઞાનાવરણાદિ જે પૂતગલ કર્મ તણા પરિણામ છે, કરતો ન આત્મા તે મતે જાણતો તે જ્ઞાની છે. હવે અજ્ઞાનીની વાત કરી, અજ્ઞાનીની વાત કરે છે કે જે જ્ઞાનાવરણાદિ પૂતગલ કર્મના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે આત્મજ્ઞાની છે. જ્ઞાની તો માને છે કે હું અમે કોઈ પરદ્રવ્યની કોઈ પણ ક્રિયા, જ્યારે દ્રવ્ય કર્મ પણ પોતાના જે આત્મા સાથે જેને સંબંધ છે એવા દ્રવ્ય કર્મનો પણ જ્યારે આત્મા કરતા નથી, તો પછી ઘર, નગર આદિ અને શરીરની ક્રિયાનો આદિનો કરતા થાય એ વાત તો બહુ છેટે રહી ગઈ. એટલે આ આત્મા માત્ર વ્યવહારથી જ
ઘટપટનો કે કર્મનો કર્તા કહેવામાં આવે છે. ખરેખર એ ઘટપટનો કે કર્મનો કર્તા, દ્રવ્ય કર્મનો કર્તા, 8 પ્રકારના જ્ઞાન વડે દર કર્મનો કરતા નથી. કેમ કે દ્રવ્ય કર્મ તો અજીવ તત્વ છે, પૂતગળ છે. એ પૂતગળમાં જીવ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. કેમ કે જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને પૂતગળના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બંને ભિન્ન છે. એક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને ઉલ્લંઘી અને બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પ્રવેશ કરી શકે નહીં. એવી અનાદિ સિદ્ધ મર્યાદા છે. અને જિનેશ્વર દ્વયે વસ્તુનું સ્વરૂપ એવું જ જોયું છે. આ મર્યાદાની અંદર કોઈ પણ પ્રકારનો 3 કાળમાં ભંગ થઈ શકે નહીં. માને કોઈ ગમે એથી કાંઈ એવું વાત બનતું નથી. ભગવાને તો આવું સ્વરૂપ જોયું છે. તો પણ વ્યવહારથી કે વ્યવહાર એટલે જૂઠ, વ્યવહાર એટલે કેવા માત્ર, વ્યવહાર એટલે લોક વ્યવહાર, જે અજ્ઞાની જીવોનો વ્યવહાર. અજ્ઞાનીઓ એમ કે પોતે ઘડો કરે ને પોતે પૈસા કમાય ને પોતે કારખાના ચલાવે ને પોતે બધું જગતની ક્રિયાઓ કરે, રોટલી દાળ ભાત શાક આદિ બધું બનાવે. બધું જૂઠું છે. કેમ કે જ્ઞાની તો માત્ર પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. રાગાદી ભાવ એનો પણ જ્ઞાની કરતા નથી, એનો પણ દ્રષ્ટા છે. જ્યારે રાગાદી ભાવ જે પોતાની પર્યામાતા છે એનો પણ જ્યારે જ્ઞાની દ્રષ્ટા છે અને એનો કરતા નથી, તો પછી દ્રવ્ય કર્મનો અગર તો શરીરની ક્રિયાનો અને આ જગતની ક્રિયાનો કરતા કેવી રીતે થઈ શકે? માટે એ વસ્તુ 3 કાળમાં એનો કરતા થતો નથી. તો આ પ્રમાણે આ 4 પ્રકારની જે મુખ્ય વાત હતી એ અહીંયા ગાથા 101 સુધીની અંદર કર્તા કર્મ અધિકારની અંદર પૂરી કરવામાં આવી. હવે પછી આગળ વાત કહે છે કે શા માટે એવું નથી બનતું, એનો એક બીજા વધારે પ્રકારનો ન્યાય આપે છે. હવે 102 ગાથામાં કહે છે કે વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કરતા જ નથી. એમાં કહે છે જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા ખરે, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. હવે અહીં તો સ્પષ્ટ વાત કરી દીધી છે કે આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા છે, તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો ભોગતા છે. આત્મા પોતાના શુભ કે અશુભ જે રાગાદી ભાવ છે એ પણ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એટલે કે અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાના રાગાદી ભાવનો કરતા છે. પોતાના શુભ ને અશુભ એ રાગાદી ભાવનો કરતા જીવ અજ્ઞાન અવસ્થામાં છે. એ વાત અહીં સ્પષ્ટ કરી કે અને એ જ એનું કર્મ છે. શું કર્મ છે? આ રાગાદી ભાવ રૂપ પોતે પરિણમો તો રાગાદી ભાવ એનું કર્મ છે, અજ્ઞાની જીવ એનો કર્તા છે અને એ રાગનો ભોગતા છે. રાગનો ભોગતા છે એટલે જે ભાવ કરે છે એ ભાવનો જે ભોગતા છે. તો આ અશુદ્ધ નિશ્ચય નહીંથી, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી અજ્ઞાન અવસ્થાની અંદર જીવ આ પ્રમાણે કરે છે. હું આચાર્ય દેવ અહીંયા સ્પષ્ટ બતાવ્યું છે. હવે પ્રભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં એમ કહે છે. હવે આ ફરી સિદ્ધાંતની વાત. આ કર્તા કર્મ અધિકારની અંદર એકની એક વાત કેટલી વખત કહેવામાં આવી છે. કેમ કે કર્તા કર્મ અધિકાર જે છે એ જીવને બેસવો બહુ કઠણ છે, બહુ જ કઠણ છે. એટલે આચાર્ય દેવે કરુણા કરી અને આ વાત ફરી અને સિદ્ધાંત રીતે હવે સમજાવે છે કે શું કહે છે કે જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે અસંક્રમું તે કેમ અન્ય પરિણામે. હવે અહીંયા એક ન્યાય આપે છે. શું કહે છે કે જે વસ્તુ અગર દ્રવ્ય જે દ્રવ્યોમાં અને ગુણોમાં વર્તે છે તે અન્ય દ્રવ્યોમાં તથા ગુણમાં સંક્રમણ પામતું નથી. કેમ? આ એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કેમ નથી કરી શકતું? તો કે એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યની અંદર સંક્રમણ જતા નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકતું નથી. અહીંયા એક ન્યાય આપ્યો તો ભાઈ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં જો જાય તો એ બીજાની ક્રિયા કરી શકે, પણ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યોમાં જતા નથી. એ દરેક દ્રવ્યના પોતપોતાના ગુણો પોતાના ક્ષેત્રમાં જ રહે છે, બીજાના ક્ષેત્રમાં જતા જ નથી. એવો અબાધિત નિયમ છે. તો એ વાત કરે છે
કે ગુણો જો એકબીજા બીજામાં ન જાય તો પછી બીજાની ક્રિયા કેવી રીતે કરી શકે? એ કરી શકે નહીં. આત્માના જે ગુણો છે, જ્ઞાનાદિ ગુણો છે, એ જો શરીરની અંદર જળ પદાર્થમાં જાય અને તો જળ પદાર્થ પણ જાણી શકે. જળ પદાર્થની અંદર જાણવાનું કામ થાય, પણ એવું બને જ નહીં. એક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જ અવસ્થિત છે અને એ દ્રવ્ય અને ગુણ બીજા દ્રવ્યમાં સંક્રમણ થતું, એ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં જતા નથી. માટે અહીંયા એક ન્યાય આપ્યો. શા માટે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે? કે ભાઈ ગુણ હોય એ પ્રમાણે ક્રિયા હોય. તો અહીંયા એ ન્યાય આપ્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં, ગુણો બીજા દ્રવ્યમાં જતા નથી. તો એ વાત અહીંયા સ્પષ્ટ કરી કે આ 4 વાત મુખ્ય થઈ ગઈ. હવે અહીંયા એ 4 વાતને માટે અહીંયા ફરી આચાર્ય દેવે એ વાત કરી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કેમ ન કરે, એનું એક અહીં વધારે ન્યાય આપ્યો કે એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યના ગુણોમાં જતા નથી. એ અનાદિ મર્યાદા છે. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકે નહીં. એ પ્રકારનો અહીંયા ન્યાય આપવામાં 101 ગાથામાં આ ન્યાય આપવામાં 103માં આપવામાં આવ્યો છે. હવે 104 ગાથામાં આત્મા કરે નહીં ગુણ દ્રવ્ય ગુણ પૂતગલમયી કર્મો વિશે તે ઉભયનો તેમાં ન કરતો તે જેમ તત્કર્તા બને. એટલે એનો ગાથા અર્થ કહે છે આ 104 ગાથા. આત્મા પૂતગલમયી કર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતો નથી અને તેમાં તે બંનેનો નહીં કરતો થકો તેનો કરતા કેમ બને? એટલે કે આત્મા પૂતગલ કર્મનો કરતા થતો જ નથી. કેમ? કે આત્માના ગુણો પૂતગલ દ્રવ્યોમાં જતા જ નથી. હવે એ વાત અહીંયા પાછી 105માં કરે છે. માટે શું કહે છે કે જીવ હેતુભૂત થતા અરે પરિણામ દેખી બંધનું ઉપચાર માત્ર કથાએ કે આ કર્મ આત્માએ કહ્યું. પણ શું કહે છે કે જીવ નિમિત્તભૂત બનતા કર્મબંધનું પરિણામ થતું દેખીને જીવે કર્મ કર્યું એમ ઉપચાર માત્રથી કહેવામાં આવે છે. કે શું કહેવામાં આવે છે ઉપચાર માત્રથી? કે આ જીવ દ્રવ્ય કર્મનો કરતા છે એ ઉપચાર માત્રથી શાસ્ત્રોમાં, આગમ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. પણ એ માત્ર ઉપચાર જ છે. નિશ્ચયથી સાચી રીતે જ પરમાર્થથી જોઈએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એટલે જીવ કર્મને બાંધે એ વાત ખરેખર નિશ્ચય નહીંથી જૂઠી છે. પરમાર્થ નહીંથી સાચી દ્રષ્ટિથી જોઈએ તો એ વાત છે નહીં. પણ લોક વ્યવહાર અપેક્ષા વ્યવહાર દ્રષ્ટિથી આ પ્રમાણે જીવને પૂતગલ કર્મનો કરતા કહેવામાં આવ્યો છે. પૂતગલ કર્મ એટલે જ્ઞાન, દર્શન, જ્ઞાનાવરણાદિ આદિ બધા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, પછી અંતરાય, વેદનીય, નામ, ગોત્ર, આયુષ, આ બધા કર્મનો આત્મા વ્યવહારથી કરતા છે. કેમ કે આ તો પૂતગલ દ્રવ્ય છે, એનો કરતા આત્મા કદી થતો નથી. હવે અહીંયા 107 ગાથા આવે છે. તો 107 ગાથામાં કહે છે કે આત્મા પૂતગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણામ આવે છે અને ગ્રહણ કરે છે એ વ્યવહાર નહીંનું કથન છે. આ વાત બહુ સ્પષ્ટ આપણે જે કહીએ જ વાત અહીંયા સ્પષ્ટ કરી. તો વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મને બાંધે છે. કર્મને આત્મા કેવા માત્ર? ખરેખર કર્મ પોતાની મેળે પોતાની નિજ શક્તિથી બંધાય છે. એમાં જીવના રાગાદી ભાવ નિમિત્ત છે. ખરું કારણ તો આ જ. પણ વ્યવહારથી કહેવાય કે જે કર્મ જેવું કરે એવા કર્મ જીવ બાંધે. તો અહીંયા એ વાત આચાર્ય દેવે સ્પષ્ટ કરી છે. અને હવે 108મી ગાથાની અંદર કહે છે, દાખલો આપે છે. ગુણદોષ ઉત્પાદક કહ્યો જેમ ભૂપ અને વ્યવહારથી તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. અહીં દાખલો આપે છે સ્પષ્ટ આ વાત કરવા કે જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહેવામાં આવ્યો છે, તેમ જીવને પૂતગલ દ્રવ્યના ગુણ દ્રવ્ય ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહેવામાં આવ્યો છે. કેમ? આ જગતમાં કહેવાય ને કે ભાઈ જેવી રાજા એવી પ્રજા, યથા રાજા તથા પ્રજા.
તો જેવો રાજા હોય એવી એની પ્રજા હોય. ખરેખર રાજા અને પ્રજા એ તો બધી બે ભિન્ન જ દ્રવ્યો છે. એમ જેમ કહેવામાં આવે છે તેમ જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણ દોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. હવે પ્રજાના ગુણ દોષ થોડો રાજા ઉત્પન્ન કરે, બને જ નહીં. એવી રીતે પૂતગલ દ્રવ્યના ગુણ દોષનો ઉત્પન્ન કરનાર જીવ કહેવામાં આવે છે. પરમાદર્શી જોતાં એ સત્ય નથી, ઉપચાર માત્ર છે. તો અહીંયા આપેલી જે મુખ્ય ચાર વાત છે ને એને વાત ફરી ફરીને કહેવામાં આવે છે કે પૂતગલ કર્મનો કરતા આત્મા નથી. પૂતગલ કર્મનો કરતા આત્મા થતો નથી. પૂતગલ કર્મ એટલે જ્ઞાન વર્ણાદિ આદિ જે 8 પ્રકારના કર્મો એનો કરતા આત્મા નથી. તો એ વાત અહીં સ્પષ્ટ કરી. તો અહીંયા કહે છે કે તો પછી પૂતગલ કર્મને કોણ કરે છે? આ વાત પહેલાં પણ એક વખત આવી ગઈ છે કે પૂતગલ કર્મને કરનાર કોણ છે. તો અહીંયા થોડા વિસ્તારથી વાત થોડી કરે છે. પૂતગલ કર્મને કરે છે કોણ? કે જો આત્મા પૂતગલ કર્મને કરતો નથી તો આ પૂતગલ કર્મને કોણ કરે છે? કે પૂતગલ કર્મને પૂતગલ કરે છે. પૂતગલને પૂતગલ કરે, પૂતગલને આત્મા કરે નહીં. કેમ કે આત્માના ગુણો પૂતગલમાં જાય નહીં તો આત્મા પૂતગલની ક્રિયા ન કરે. હવે આ વાત અહીંયા થોડીક વિશેષતાથી સ્પષ્ટતાથી સમજાવે છે આચાર્ય. વાત તો એક જ છે. આ વાત તો એક જ છે કે ભાઈ પૂતગલ કર્મને જીવ પૂતગલ કર્મને કરતો ખરેખર પરમાર્થથી નિશ્ચયથી કરતો નથી, વ્યવહારથી કરતા છે એમ કહેવામાં આવે છે. તો અહીં કહે છે કે સામાન્ય પ્રત્યે 4 નિશ્ચય બંધ ના કરતા કયા મિથ્યાત્વને અવિરમણ તે ઉપકર્ષાય યોગ જાણવા. વળી તેમનો પણ વર્ણમો આ ભેદ 13 પ્રકારનો મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સહયોગીનો પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવાત તે જો કરે કર્મો ભલે તો ભોગ થાય તેનો જીવ ના. આ થોડી સ્પષ્ટતાથી વાત કરી છે કે ભાઈ આ ખરેખર કર્મનો કરતા હોય એ અહીંયા આગમ અપેક્ષાએ આ વાત કરવામાં આવી છે. આગમમાં આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. એ વાત અહીંયા આચાર્યએ મૂકી છે કે 4 સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધનના કરતા કહેવામાં આવે છે. ક્યાં? મિથ્યાત્વ, અવિરણમ, કષાય અને યોગ જાણવા. અને વળી તેમનો આ 13 પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે તે મિથ્યાદર્શી ગુણસ્થાનથી માંડીને સહયોગી ગુણસ્થાનના ચરમ સમય સુધીનો આ કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જો કર્મને કરે તો ભલે કરે, તેમનો ભોગતા પણ આત્મા નથી. જેથી આ ગુણ નામના પ્રત્યયો કર્મને કરે છે. તેથી જીવ તો કર્મનો અકર્તા છે અને ગુણો જ આ કર્મનો કરે છે. અહીંયા વાત થોડીક અપેક્ષાથી એક બીજી અપેક્ષાથી વાત કરી કે ખરેખર જીવ છે એ કર્મનો કરતા નથી. જો ખરેખર જીવ કર્મનો કરતા હોય તો સિદ્ધ પણ જીવ છે તો સિદ્ધ પણ કર્મને કરે. તો જીવ તો કર્મનો કરતા છે. તો કર્મનો કરતા કોણ છે? કે રાગાદિ અજ્ઞાન અવસ્થાની અંદર જીવ જે રાગાદિ ભાવ કરે છે એ રાગાદિ ભાવ છે એ કર્મનો કરતા છે. હવે એ રાગાદિ ભાવના એ પ્રકાર વર્ણમાં શું વર્ણવા? કે મિથ્યાત્વ સહિતનો રાગાદિ ભાવ પહેલાં પહેલું તો જ્યારે આશ્રવ અધિકારની અંદર કર્મ કેમ બંધાય છે એ વાત કરવામાં તત્વસૂત્રમાં આવી ત્યારે કહ્યું કે કર્મ કોણ બાંધે છે? કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એટલે કે તત્વસૂત્રમાં જ્યારે આશ્રવની વ્યાખ્યા આપવામાં આવે તો યોગસ્ર આશ્રવ, યોગ મન વચન અને કાયની કોઈ પણ પ્રકારની ક્રિયા એનાથી આશ્રવ થાય અને આશ્રવથી બંધ થાય. એ વાત અહીંયા થોડી એ જ વાત અહીંયા કરી છે કે મિથ્યાત્વ સહિત એક તો કર્મને બાંધે રાગાદિભાવ, મિથ્યાત્વ સહિતના રાગાદિભાવ એટલે અજ્ઞાનીના. હવે જ્ઞાન થયા પછી ચોથે ગુણસ્થાનકથી જે રાગાદિભાવ થાય છે જ્ઞાનીને પણ રાગાદિભાવ થાય છે ચારિત્ર મોહને હિસાબે. તો એ રાગાદિભાવ પણ અલ્પ કર્મના બંધક છે એ વાત અહીંયા કરી. અને ત્યાર પછી જ્યારે જ્ઞાની 6ઠે 7મે ગુણસ્થાનકે આવે છે એટલે કે વિરતિ ભાવમાં આવે છે
તે વખતે અલ્પ સંજ્ઞન કસાય રહે છે. એ કસાય છે એ કસાયનું નિમિત્ત એ કસાય છે એટલો જે કસાય જરા રહી ગયો છે એ કસાયમાં અલ્પ કર્મ બંધાય છે. તો ત્યાં એ વાત કરી અને છેલ્લે શું કહ્યું કે 13મે ગુણસ્થાનકે એક સમયનો કર્મનો બંધ છે. કેમ કે 13મે ગુણસ્થાનકે 4 ઘાતી કર્મનો અભાવ થઈ જાય છે અને અઘાતી કર્મો 4 છે, પણ એ તો બડી સિંદરી જેવા જ છે. એટલે તે વખતે યોગનું કંપન છે 13મે ગુણસ્થાનકે. તો યોગના કંપનને હિસાબે કેવડી પણ એક સમયનો બંધ કરીને બીજે સમયે બંધ છૂટી જાય. તો અહીંયા તો આગમની બંધ વિશેની પૂરેપૂરી વાત કરવામાં આવી છે. તો બંધ સાથી થાય છે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કેમ કે આશ્રવની જ્યારે વ્યાખ્યા કરવામાં આવી તત્વાસૂત્રની અંદર ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યોગસ્વ આશ્રવ, જ્યાં જ્યાં યોગ છે ત્યાં ત્યાં આશ્રવ છે. એટલે કે મન વચન અને કાયાના 15 પ્રકારના યોગ છે એ બધાથી કર્મનો બંધ થાય છે. હવે આ 15 પ્રકારના યોગના પાછા ભેદ પાડ્યા કે મિથ્યાત્વ સહિતનો મન વચન કાયાનો યોગ, મિથ્યા અને મિથ્યાત્વ રહિતનો. તો મિથ્યાત્વ સહિતનો એ મુખ્ય કર્મની ગ્રંથ છે અને મિથ્યાત્વ રહિતનો એટલે કે ચારિત્ર મોહનો એના 3 ભાગ પાડ્યા. શું પાડ્યા? એના 3 પ્રકારના ભાગ પાડ્યા. એટલે અવિરતિ, કષાય અને યોગ. આ 3 ભાગ પાડવામાં આવેલા છે બાકીના. એટલે મુખ્ય તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. અગર તો જો વચ્ચે એક મૂકવું હોય તો તમે પ્રમાદ પણ કોઈ ઠેકાણે મૂકવામાં આવ્યું છે. તો અહીંયા સમગ્ર રીતે કર્મનો બંધ કેમ થાય છે એ વાત અહીં બતાવી છે. પહેલાં તો શું વાત બતાવી કે અજ્ઞાન અવસ્થામાં કર્મનો બંધ થતો નથી, મિથ્યાત્વ અપેક્ષા જ વાત બતાવી. અહીંયા હવે બધી અપેક્ષાએ વાત બતાવી. જે અલ્પ કર્મનો બંધ થાય છે જ્ઞાન થયા પછી એ વાત પણ અહીંયા બતાવી છે. એટલે કે કર્મનું કારણ કોણ છે? તો કર્મનું કારણ આ ભાવો છે. કયા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. જ્યાં જે જીવમાં આ ભાવો છે તે કર્મ બાંધે છે. હવે અલ્પ બાંધો કે મિથ્યાત્વ સહિતનું હોય તો વધારે બાંધે અને મિથ્યાત્વ રહિતનું તો અલ્પ બાંધે. યોગ 13મે ગુણસ્થાનકે હોય છે તો યોગનું કંપન હોવાથી 13મે ગુણસ્થાનકે કેવડી પણ એક સમયનું કર્મ બાંધે અને બીજે સમયે કર્મ એને છૂટી જાય છે. કેમ કે ત્યાં રાગનો સદભાવ, મિથ્યાત્વનો સદભાવ છે જ નહીં. યથાર્થ ચારિત્ર છે એટલે ત્યાં એવો સદભાવ નહીં હોવાથી માત્ર યોગનું કંપન છે એટલે એક સમયનું બંધ. તો અહીંયા બંધ કેવી રીતે થાય છે એની આ 3 ગાથામાં બરાબર થોડી વધે વિશેષ સ્પષ્ટતાથી વાત કરી. આગળની ગાથાઓમાં તો એમ કહેવામાં આવ્યું હતું કે મિથ્યાત્વ સહિત જે જીવ છે, અજ્ઞાની જીવ છે એ જ કર્મ બાંધે છે એમ કહેવામાં આવ્યું હતું. અહીંયા થોડો વિસ્તાર કરીને કહેવામાં આવ્યું છે કે મિથ્યાત્વ સહિત તો જીવ બાંધે છે, પણ મિથ્યાત્વ રહિત પણ કષાય જ્યાં છે, અવૃત્તિ ભાવ જ્યાં છે અને યોગ જ્યાં છે ત્યાં પણ અલ્પ કર્મનો બંધ પડે છે ને છે. એ વાત અહીંયા આ 3 ગાથામાં સમજાવવામાં આવી છે. તો આ પ્રમાણે આપણે 112 ગાથાની વાત પૂરી કરી. હવે કહે છે આ થોડો ન્યાય આપે છે. મૂળ તો એક જ વાત છે, એમાં થોડુંક વિસ્તારથી થોડું સમજાવવામાં આવે છે. અહીં કે ઉપયોગ જેમ અનન્ય જીવનો ક્રોધ તેમ અનન્ય તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. તો જગતમાં જીવ તે જ અજીવ પણ નિશ્ચિત છે. નો કર્મ પ્રત્યે કર્મના એકત્વમાં પણ દોષે. જો ક્રોધ એ અન્ય જે ઉપયોગાત્મક અન્ય છે તો ક્રોધવત નો કર્મ પ્રત્યે કર્મ પણ અન્ય છે. અહીંયા તો ન્યાય આપે છે. આ એકને એક વાત ફરીને આ ન્યાય આપવામાં આવે છે. તો અહીંયા ભાવાર્થમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. 113, 14 ને 15મી ગાથા જે છે એમાં ભાવાર્થ જે છે એમાં બહુ સ્પષ્ટ આ વાત કરી છે કે મિથ્યાત્વ આદિ આશ્રવ તો જળ સ્વભાવ છે, જીવ ચેતન સ્વભાવ છે. જો જળ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે છે. માટે આશ્રવને અને આત્માને એક પણ નથી એ નિશ્ચયનો સિદ્ધાંત છે. અહીં એ બતાવ્યું કે આત્મા જે છે એ ખરેખર આશ્રવ અને આત્મા એક નથી. કેમ કે આશ્રવ છે તો જળ તત્વ છે, જળથી ઉત્પન્ન થયેલો છે. આશ્રવ જે છે એ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો આશ્રવ ભાવ છે.
એ આત્મામાં સદાય હોતો નથી, આત્માનો સ્વભાવ નથી. તો નિશ્ચય નહીંથી જ્યારે જોવામાં આવે, ખરેખર પરમાર્થ નહીંથી જોવામાં આવે તો આત્મા આ આશ્રવનો કરતા નથી. એમ અહીંયા આ વાત કરવામાં આવી છે. કેમ કે જળ અને ચેતન બે એક થઈ જાય. જો જીવ રાગાદી ભાવ કરે તો અહીંયા રાગાદી ભાવ કરે, પૂતગલ કર્મના ભાવ કરે અને શરીરાદિના ભાવ કરે, જો પરદ્રવ્યના ભાવ કરે તો એની સાથે તન્મય થઈ જાય. રાગાદી ભાવ અજ્ઞાન અવસ્થામાં જીવ કરે એ વાત કરી, પણ પૂતગલ કર્મને કરે એ વાત છે નહીં. જો એમ થાય તો અહીંયા ન્યાય ફરી પહેલાં એ બતાવ્યો હતો, એ જ ન્યાય ફરી અહીં ફરી આવ્યો છે કે જળ ચેતન થઈ જાય અને ચેતન જળ થઈ જાય. માટે એવું તો બનતું નથી. તો આશ્રવને આત્માને એક પણ નથી. કેમ કે આત્માનો સ્વભાવ અને આશ્રવનો સ્વભાવ એ ભિન્ન છે. આત્મા તો નિશ્ચય નથી, તો આત્મા શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ છે. રાગાદી ભાવ આત્માનું સ્વરૂપ નથી. એ અપેક્ષા અહીંયા વાત કરવામાં આવી છે કે આશ્રવ છે એને આત્મા સાથે ખરેખર કોઈ સંબંધ છે નહીં. અજ્ઞાન અવસ્થામાં આશ્રવ ભાવ થાય છે. બસ એટલી જ વાત છે. તો એ વાત અહીં સ્પષ્ટ કરી છે. અને હવે અહીં બીજી વાત થોડીક બીજા સાંખ્ય મતના અનુયાયીને સમજાવવાની વાત કરવામાં આવે છે. પણ એ તો એવું છે કે આ તો મહાન શાસ્ત્ર છે એટલે અનેક અપેક્ષાએ કથનો આવે. હવે સાંખ્ય અપેક્ષાએ ક્યાં ક્યાં ભૂલો થાય છે એ વાતો અહીંયા બતાવવામાં આવી છે કે એ આપણે પોતાને બહુ ઉપયોગી છે નહીં. કેમ કે સાંખ્ય દર્શનના આ તો મહાશાસ્ત્ર છે ને, એ તો બધી અપેક્ષાઓ કેવું જોઈએ. તો અહીંયા એ વાત કરવામાં આવી છે, સાંખ્યમતી અનુયાયી શિષ્ય પ્રતિ પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવ પણ સિદ્ધ કરે છે. અહીંયા તો આત્મા પોતે પોતાના ભાવનો કરતા છે અને પોતે પોતાથી પરિણામ કરે છે. એ વાતને અહીંયા સિદ્ધ કરવામાં આવી છે આ ગાથાઓની અંદર. તો અહીંયા એનો આપણે ભાવાર્થ જોઈએ. ગાથા 116, 17, 18, 19 અને 20 એનો ભાવાર્થ જોઈ જઈએ કે આ ગાથાઓ બહુ બીજી અગત્યની નથી, કોઈ ખાસ એમાં અગત્યતા નથી, પણ એક સામાન્ય વાત બતાવવામાં આવી છે કે ન્યાય બતાવવામાં આવ્યો છે, વિશેષ ન્યાય બતાવવામાં આવ્યો છે. કે શું કે બીજા દર્શનની અંદર સાંખ્ય દર્શનમાં એમ માનવામાં આવ્યું છે કે આત્મા તો અક્રિય જ છે, એ કાંઈ કરતો નથી. ત્યારે જૈન દર્શનની અંદર આત્મા છે એ નિત્ય અનિત્ય હોવાથી એની ક્રિયા કરી રહ્યો છે અને એ ક્રિયા પરિણમન સ્વરૂપ છે અને પોતાની જ છે અને આત્મા પોતે જ કરે છે. તો એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. આ ટીકાની અંદર એ વાત કરી છે કે જેમ ઘડા રૂપે પ્રણમેલી માટી પોતે જ ઘડો છે, તેમ જળ સ્વભાવવાળા જ્ઞાનાવૃત્તિ કર્મ પ્રણમેલું પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય જ પોતે જ્ઞાનાવૃત્તિ કર્મ છે. આ તે પૂતગલ દ્રવ્યનું પ્રણમન સ્વરૂપ સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્ય પોતે પરિણમન પોતાથી કરીને એનામાં પરિણામ શક્તિ છે. દરેકે દરેક પરમાણુ જે છે એમાં પ્રતિ પળે ઉત્પાદ વય થયા જ કરે છે. એ ન્યાય અહીં બતાવવામાં આવ્યો છે કે પૂતગળ પોતે જ્ઞાનાવરણાદિ 8 કર્મ રૂપે પોતે પોતાની શક્તિથી પરિણમે છે અને એ પરિણામ સ્વરૂપ હોવાથી પોતે કોઈ એને બીજું પરિણામી દેતું નથી. એ વાત અહીં કરી અને એમાં જીવનું રાગ છે તે નિમિત્ત થાય છે. તો અહીંયા એ વાત કરી. એવી જ વાત આ પછીની 4 ગાથાઓમાં 124 સુધીની એ જ વાત કરી કે આત્મા પોતે પરિણામ સ્વરૂપ છે. માટે કોઈ દ્રવ્યની ક્રિયા કરી શકે નહીં. અહીંયા તો ન્યાય એ જ બતાવવો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરી શકે. એટલે કે આત્મા પોતે પરિણામ સ્વરૂપ છે, જળ પણ પોતે પરિણામ સ્વરૂપ છે. એટલે જળનું કાર્ય જળ કરે અને ચેતનનું કાર્ય ચેતન કરે. એ વાત અહીંયા આ ગાથાઓમાં સ્પષ્ટ કરી. કઈ ગાથાઓમાં 116 થી 120માં એ સ્પષ્ટ કર્યું કે પૂતગળ પોતે કર્મરૂપે પોતાની નિજ શક્તિથી પરિણમે છે, જીવ એને પરિણામતો નથી. કેમ કે પરિણમન શક્તિ એ દ્રવ્યની પોતાની છે. અહીં પરિણમન શક્તિ બતાવી છે. દરેક દ્રવ્ય ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત છે. એ ન્યાય અહીંયા બતાવવો છે. કેમ કે સાંખ્યમતી એમ માને છે કે આત્મા જે છે એ નિત્ય છે, અક્રિય છે, આત્મામાં કોઈ પરિણામ નથી અને પ્રકૃતિ છે એ જ રાગાદી ભાવ બધું કરાવે છે. એ વાતનો અહીંયા જૈન દર્શનમાં નિષેધ કરવામાં આવે છે. રાગાદી ભાવનો કરતા આત્મા અજ્ઞાન અવસ્થામાં છે એમ જૈન દર્શન માને છે અને
આ સાંખ્ય દર્શન છે એ પ્રકૃતિ રાગાદી કરાવે છે એમ માને છે. તો એ વાત અહીંયા સ્પષ્ટ સમજવામાં આવી છે કે દરેક દ્રવ્ય પોતે પરિણમન સ્વરૂપ હોવાથી પૂતગલ દ્રવ્યનું જે પરિણમન છે એટલે પૂતગલ દ્રવ્ય પોતે કર્મરૂપ પરિણમે છે. પૂતગલ દ્રવ્ય પોતે કર્મરૂપ પરિણમે છે. એ જ પ્રમાણે જીવ પોતે પોતાનો રાગભાવ અગર તો વિતરાગ ભાવ પોતે કરે છે, કોઈ એને બીજું કરાવી શકતું નથી. એ વસ્તુ વાત અહીંયા ગાથા 121 થી 124 કરી. અહીંયા આ એક ન્યાય આપવામાં આવ્યો. આપણે 4 વાતો કરીને એનો આ ન્યાય ફરી આપવામાં આવ્યો છે. તો અહીંયા એમ કહેવામાં એમ હોતા જેમ જીવ આ ગાથા 121, 22, 23, 24 ને 25 એનો ભાવાર્થ. જીવ પરિણામ સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદી રૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધારૂપ થાય છે એવું જાણવું. એટલે કે ક્રોધાદી સાંખ્ય દર્શનમાં ક્રોધાદીનો કરતા પ્રકૃતિ જળ પ્રકૃતિને માની છે. એનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. અહીં તો કહેવામાં આવ્યું છે કે ક્રોધાદી ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે છે. એ રાગાદી ભાવ એ પોતાનો અપરાધ છે, કોઈ એને પરાણે કરાવે છે એવું જન દર્શન માનતું નથી. જ્ઞાન અવસ્થામાં રાગાદી ભાવનો જીવ કરતા નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ રાગાદી ભાવનો કરતા છે. જો રાગાદી ભાવના કરતાને આપણે જીવ ન માનીએ અને કોક આપણે રાગ કરાવે છે તો પછી એમાં હું શું કરું? પ્રકૃતિ કરાવે છે તો મારે તો કંઈ આગું પાછું થઈ શકે નહીં. તો એ વાતનો અહીંયા જૈન દર્શનમાં નિષેધ કરવામાં આવ્યો છે. રાગાદી ભાવ જીવનો પોતાનો અપરાધ છે, પોતે એનો અજ્ઞાન અવસ્થામાં પોતે એનો કરતા છે અને પોતે જો ઈચ્છે તો એને છોડી શકે એમ છે. પ્રકૃતિ કરાવે એમ જે સાંખ્યમત માને છે ખોટું છે. જો પ્રકૃતિ રાગાદી ભાવ આપણે પરાણે કરાવે તો પછી પ્રકૃતિ આપણે છોડે ત્યારે છૂટીએ તો એવું એનો અર્થ એવું કે આપણે તો પાંગડા થઈ ગયા, કોઈ આપણો પુરુષાર્થ રહેતો નથી. તો આ વાતનો જૈન દર્શનનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આચાર્ય દેવે આ 8 ગાથાની અંદર એ વાતનો નિર્ણય કરાયો કે દરેકે દરેક દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્ય એ એના પરિણામ જે થાય છે એ પોતાની નિજ શક્તિ થાય છે અને જીવ દ્રવ્ય છે એ પણ પોતાની નિજ શક્તિથી પરિણમન કર્યા કરે છે. જીવ કે અજીવ એકબીજાને પરિણામતા નથી. એ વાત અહીંયા આ ગાથાઓમાં બહુ સ્પષ્ટ કરી છે. આ તો ન્યાય આપવામાં આવ્યો છે સાંખ્ય દર્શનની માન્યતાની વિરુદ્ધનો. તો આ જૈન દર્શનની અંદર આ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જીવ અજ્ઞાન અવસ્થાની અંદર રાગાદી શુભાશુભ રાગાદી ભાવનો કરતા છે, જ્ઞાન અવસ્થાની અંદર પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આ ખરેખર વાત તો આટલું. જીવ કાં તો આ કરે પણ દ્રવ્ય કર્મનો કરતા અગર તો ઘર નગર આગીનો કરતા એ તો માત્ર વ્યવહારથી કહેવા માત્ર છે. જીવ કદી પોતે પૂતગલ કર્મને બાંધી શકે નહીં, અગર તો ઘર નગર આગીને પોતે બાંધી શકે નહીં. આ વાત સ્પષ્ટ કરી છે અને એમાં આ બધા ન્યાયો આપવામાં આવ્યા છે કે જીવ પોતે પરિણમન સ્વરૂપ છે, પૂતગલ પોતે પરિણમન સ્વરૂપ છે. માટે પોતે જ પૂતગલ પોતે કરતા બની અને પોતે જ્ઞાનાવરણ 8 કર્મરૂપ પરિણમે છે. જીવ પોતે કાં તો રાગાદી ભાવરૂપ પરિણમે છે કાં તો વિતરાગ ભાવરૂપ પોતે પરિણમે છે. બીજો કોઈ એને પરિણામતો નથી. એવું આ પ્રમાણે અહીંયા આપણે ગાથા 125 સુધીનું વિવેચન પૂરું થયું. હવે અહીંયા આનો બધાયનો જે કંઈ વાતો કરી તો જ્ઞાનીને અજ્ઞાનીને કેવા ભાવ થાય છે એ ભાવનું અહીંયા સ્પષ્ટીકરણ હવે આગળની ગાથાઓમાં કરવામાં આવે છે. તો અહીંયા કહે છે આ શું કર્યું કે હવે આનો સંક્ષેપથી વાત કરી દીધી. શું વાત કરી છે? જે ભાવ અને આત્મા કરે કરતા બને તે કર્મનો તે જ્ઞાનમય છે, જ્ઞાનીનો અજ્ઞાનમય છે, અજ્ઞાનીનો. એટલે ગાથાર્થમાં બહુ સ્પષ્ટ કર્યો છે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો કરતા તે થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને તે અજ્ઞાનમય છે. તો જ્ઞાની છે એ પોતાના જ્ઞાનમય ભાવ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ભાવનો કરતા છે પણ રાગાદી ભાવનો કરતા નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ રાગાદી શુભ અશુભ આદિ રાગાદીનો કરતા છે અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાના સ્વરૂપ ભાવનો કરતા નથી. અહીંયા સ્પષ્ટ આ ગાથાની અંદર
બતાવ્યું કે જ્ઞાની જ્ઞાનમય જ ભાવ કરે, અજ્ઞાની અજ્ઞાનમય જ ભાવ કરે. જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય છે, કારણ કે જ્ઞાનીનું જે દ્રવ્ય છે એ શુદ્ધત્વ રૂપે પરિણમી ગયું છે. એના બધાય જે પર્યાયો છે એને શુદ્ધ, જે અલ્પ ચારિત્ર મોહનો રાગ થાય છે એને અહીંયા ગણવામાં આવ્યો નથી. એને ગુણ કરીને આ વાત કરવામાં આવી છે કે જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય, અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય. એ જે કહેવામાં આવ્યું છે તો જ્ઞાનીને મિથ્યાત્વ નથી, અને જે અલ્પ રાગાદી ભાવ મોહની ચારિત્ર મોહથી થાય છે એ અહીંયા ગણવામાં આવ્યા નથી. એટલે જ્ઞાનીના બધાય ભાવ જ્ઞાનમય કયા, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય કયા. અહીંયા ચારિત્ર મોહના ભાવને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. આ યાદ રાખવાની જરૂર છે. તો જ્ઞાનીના બધાય ભાવ જ્ઞાનમય, અજ્ઞાનીના બધાય ભાવ અજ્ઞાનમય છે. એ પછી એ જ વાત કરીશ કે જો અજ્ઞાન 170 ગાથામાં કહ્યું છે અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. અજ્ઞાનમય ભાવ છે એ જ કર્મના કરતા છે. એટલે કે અજ્ઞાનમય રાગાદી ભાવ, એ રાગાદી ભાવનો આત્મા કરતા છે, અને એ રાગાદી ભાવ એનું કર્મ છે, અને રાગાદી ભાવનું નિમિત્ત પામીને પૂતગલ દ્રવ્ય કર્મ રૂપે પરિણમે છે. પણ જ્ઞાનમય છે, પણ જ્ઞાનીના જ્ઞાનમય ભાવ છે. એથી જ્ઞાનમય જ્ઞાની પોતે કર્મનો એટલે પૂતગલ કર્મનો દ્રવ્યાદિ જે થાય છે એનો કરતા છે નહીં, કેમ કે રાગાદી ભાવનો પણ જ્ઞાની કરતા નથી. એ વાત અહીંયા સ્પષ્ટ ફરી બતાવવામાં આવી છે. હવે બાકી 128મી ગાથા પછી આપણે વાત કરીશું. તો 128 ગાથા 27 ગાથા થઈ.